આજના સમયમાં ક્રેડિટ કાર્ડ રોજિંદી જરૂરિયાતનો એક ભાગ બની ગયું છે, પરંતુ ક્યારેક ખોટો ચાર્જ, ડબલ ટ્રાન્ઝેક્શન, અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન જેવી સમસ્યા આવતી હોય છે. આવા સમયે જો તમારે નાણાકીય નુકસાન ન વેઠવું હોય તો કેટલીક તકેદારી રાખવી પડશે. તો ચાલો આજે જણાવું આવી 6 ટિપ્સ જેનાથી તમને મળશે ફાયદો. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે સૌથી મોટી ચિંતા એ હોય છે કે તેમના સ્ટેટમેન્ટ પર અચાનક કોઈ અજાણ્યો અથવા તો ખોટો ચાર્જ દેખાય છે. ત્યારે સવાલ થાય છે કે ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને કેટલા સમયમાં તમે આ ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે 6 બાબતોનું ધ્યાન રાખવું પડશે. પહેલા તો સમસ્યાને ઓળખો. ખોટો ચાર્જ લાગે તો બેંકને તુરંત જ જાણ કરો. જે તે કંપનીના વેપારી સાથે પણ તમે વાતચીત કરી શકો છો. ફોર્મ ભરીને લેખિતમાં જાણ કરો. ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ આપો અને આખી પ્રક્રિયા પર સતત નજર રાખતા રહો. હવે આને ડિટેલમાં સમજીએ. પહેલા એ જાણી લો કે તમારા કાર્ડની સમયસીમા કેટલા દિવસની છે. સામાન્ય રીતે વિઝા અને માસ્ટર કાર્ડ જેવા કાર્ડ નેટવર્ક સામાન્ય રીતે 60 દિવસ સુધીની ઓફર આપતા હોય છે. ઘણી બેંકો તેની નીતિઓના ભાગરૂપે આ સમયગાળાને 30 કે 45 દિવસ સુધી મર્યાદિત કરે છે. આનો અર્થ એ થયો કે જો તમને મોડી જાણ થાય તો તમારી પાસે ફરિયાદ નોંધાવવા માટે ખૂબ જ ઓછો સમય રહે છે. માટે તાત્કાલિક ફરિયાદ નોંધાવો. ખોટો ચાર્જ લાગે કે તુરંત જ બેંકને જાણ કરો. જે પણ પુરાવા છે તેને સાચવી રાખો, જેવા કે ઈમેલ્સ, ઓર્ડર, રસીદ અથવા તો સ્ક્રીનશોટ તમારા કેસને વધુ મજબૂત બનાવશે. લેખિતમાં જ વાતચીત કરો. ઈમેલ્સ અથવા તો લેખિત ફરિયાદો ફોન કોલ્સ કરતા રેકોર્ડ બનાવે છે. માટે લેખિત ફરિયાદમાં ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ જેમ કે આઈડી, તારીખ, રકમ, મર્ચન્ટનું નામ, તેમની સાથે જે પણ વાતચીત થઈ હોય તેનો રેકોર્ડ આપ લખવાનું ન ભૂલો. તમે ઓનલાઈન ખરીદી કરી પરંતુ વસ્તુ ક્યારે આવી નહીં અને છતાં પણ તમારા કાર્ડ પર ચાર્જ દેખાય છે, તો તે સમયે ગુસ્સો અને હતાશ થવાના બદલે તમારે કેટલીક ટિપ્સને અનુસરવું પડશે. પરંતુ જો તમે તાત્કાલિક બેંકને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ મોકલશો તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જશે. ઘણી બેંકો આ માટેનું ફોર્મ પણ આપતી હોય છે, તો તે ભરીને પણ તમે ફરિયાદ કરી શકો છો. આવા કિસ્સામાં બેંક 7 થી 30 દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપતી હોય છે. માટે આખી પ્રક્રિયા પર નજર રાખો અને અપડેટ પણ લેતા રહો. પરંતુ જો તમે સમયસર તેની ફરિયાદ કરશો તો જ નુકસાનીથી બચી શકાશે. આજના સમયમાં ક્રેડિટ કાર્ડ રોજિંદી જરૂરિયાતનો એક ભાગ બની ગયું છે, પરંતુ ક્યારેક ખોટો ચાર્જ, ડબલ ટ્રાન્ઝેક્શન, અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન જેવી સમસ્યા આવતી હોય છે. આવા સમયે જો તમારે નાણાકીય નુકસાન ન વેઠવું હોય તો કેટલીક તકેદારી રાખવી પડશે. તો ચાલો આજે જણાવું આવી 6 ટિપ્સ જેનાથી તમને મળશે ફાયદો. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે સૌથી મોટી ચિંતા એ હોય છે કે તેમના સ્ટેટમેન્ટ પર અચાનક કોઈ અજાણ્યો અથવા તો ખોટો ચાર્જ દેખાય છે. ત્યારે સવાલ થાય છે કે ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને કેટલા સમયમાં તમે આ ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે 6 બાબતોનું ધ્યાન રાખવું પડશે. પહેલા તો સમસ્યાને ઓળખો. ખોટો ચાર્જ લાગે તો બેંકને તુરંત જ જાણ કરો. જે તે કંપનીના વેપારી સાથે પણ તમે વાતચીત કરી શકો છો. ફોર્મ ભરીને લેખિતમાં જાણ કરો. ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ આપો અને આખી પ્રક્રિયા પર સતત નજર રાખતા રહો. હવે આને ડિટેલમાં સમજીએ. પહેલા એ જાણી લો કે તમારા કાર્ડની સમયસીમા કેટલા દિવસની છે. સામાન્ય રીતે વિઝા અને માસ્ટર કાર્ડ જેવા કાર્ડ નેટવર્ક સામાન્ય રીતે 60 દિવસ સુધીની ઓફર આપતા હોય છે. ઘણી બેંકો તેની નીતિઓના ભાગરૂપે આ સમયગાળાને 30 કે 45 દિવસ સુધી મર્યાદિત કરે છે. આનો અર્થ એ થયો કે જો તમને મોડી જાણ થાય તો તમારી પાસે ફરિયાદ નોંધાવવા માટે ખૂબ જ ઓછો સમય રહે છે. માટે તાત્કાલિક ફરિયાદ નોંધાવો. ખોટો ચાર્જ લાગે કે તુરંત જ બેંકને જાણ કરો. જે પણ પુરાવા છે તેને સાચવી રાખો, જેવા કે ઈમેલ્સ, ઓર્ડર, રસીદ અથવા તો સ્ક્રીનશોટ તમારા કેસને વધુ મજબૂત બનાવશે. લેખિતમાં જ વાતચીત કરો. ઈમેલ્સ અથવા તો લેખિત ફરિયાદો ફોન કોલ્સ કરતા રેકોર્ડ બનાવે છે. માટે લેખિત ફરિયાદમાં ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ જેમ કે આઈડી, તારીખ, રકમ, મર્ચન્ટનું નામ, તેમની સાથે જે પણ વાતચીત થઈ હોય તેનો રેકોર્ડ આપ લખવાનું ન ભૂલો. તમે ઓનલાઈન ખરીદી કરી પરંતુ વસ્તુ ક્યારે આવી નહીં અને છતાં પણ તમારા કાર્ડ પર ચાર્જ દેખાય છે, તો તે સમયે ગુસ્સો અને હતાશ થવાના બદલે તમારે કેટલીક ટિપ્સને અનુસરવું પડશે. પરંતુ જો તમે તાત્કાલિક બેંકને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ મોકલશો તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જશે.
ઘણી બેંકો આ માટેનું ફોર્મ પણ આપતી હોય છે, તો તે ભરીને પણ તમે ફરિયાદ કરી શકો છો. આવા કિસ્સામાં બેંક 7 થી 30 દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપતી હોય છે. માટે આખી પ્રક્રિયા પર નજર રાખો અને અપડેટ પણ લેતા રહો. પરંતુ જો તમે સમયસર તેની ફરિયાદ કરશો તો જ નુકસાનીથી બચી શકાશે.